નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર જિલ્લાના પોલીસ વડા શ્રી નિતેશ પાંડેનું કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તેમજ રાજ્ય પોલીસ દ્વારા ડીજીપી ડોમિનેશન ડિસ્ક 2024 એનાયત કરી કાયદો અને વ્યવસ્થાની સરાહનીય કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે દલિત અધિકારી સંઘ ભાવનગર દ્વારા મોહનભાઈ બોરીચા પ્રદેશ મહામંત્રી શ્રીની આગેવાની હેઠળ દેશના બંધારણની નકલ અર્પણ કરી શાલ, ફૂલહાર તેમજ બુકેથી સન્માન કરેલ. તેમનો કાર્યકાળ યશસ્વી રહે, જીવનમાં તેમના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરો તેવી સંસ્થાના પ્રમુખ શ્રી નાનજીભાઈ બોરીચા, મહામંત્રી શ્રીઓ વિનુભાઈ પરમાર, શ્રી હીરાબેન વિજુડા, શ્રી મહેશભાઈ સરવૈયા, ડોક્ટર મહેશકુમાર દાફડા, શ્રી જીતુભાઈ ભોજ, ધનજીભાઈ અણજારા, દિનેશભાઈ મકવાણા, જય કિશન હાવલિયા, રેખાબેન મકવાણા, રાજુભાઈ જોગદિયા, શ્રી પી.એમ. બારિયા, ધીરજભાઈ ભોજ, ગિરીશભાઈ બાબરિયા, ગિરીશભાઈ સરવૈયા, નીતિનભાઈ વેગડ, હિંમતભાઈ વિજુડા, મુકેશભાઈ મકવાણા, હિંમતભાઈ ભાસ્કર, ચંદુભાઈ નૈયા વગેરે આગેવાનો અને ભાવનગર શહેરના નાગરિકો વતી શુભેચ્છા પાઠવી હતી. બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે ગિરીશકુમાર સરવૈયા, ભાવનગર. નારી રહી છે એ પ્લાસ્ટિક ઉદ્યોગના ત્યાં કામ કરે છે. ત્યાં ભાઈ પહેલા ઉભા દિનેશભાઈ છે એ ત્યાં ટાઉન પ્લાનિંગમાં હતા કોર્પોરેશન. નીતિનભાઈ તો શિક્ષણ સમિતિવાળા છે મારા. આ પીએમ બારી સમાજ કલ્યાણ અધિકારી હતા. અમારા હિંમતભાઈ બેનના મિસ્ટર વર્ષોની સાથે મહેશભાઈ સરવૈયા અમારા મહામંત્રી છે. હિંમતભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમારા ભાવેના ન્યૂઝના પત્રકાર છે ગિરીશભાઈ સરવૈયા. આ ગિરીશભાઈ બાબરિયા છે એ લગભગ 25 વર્ષથી એન્જિનિયર છે અને એને ત્યાં એમની પોતાની પર્સનલ ઓફિસ છે. ચંદુભાઈ આપણા સામે વાલ્મીકી સમાજ આગેવાન છે અને ત્યાં સામે રસાલા કેમ્પમાં રહે છે. જયદેવભાઈ છે એ ત્યાં વાલ્મીકી વાસ છે આપણા ઓડવા તલાવની ત્યાં. રાજુભાઈ જોગદિયા છે એમાં પ્લાસ્ટિક અમારી સાથે વર્ષોથી જોડાયેલા. હીરાબેનનો તો પરિચય કરાવ્યો અમારા મહામંત્રી. મારા ધીરજભાઈ ભોજ અમારા ભાજપમાં લગભગ 40 વર્ષથી જોડાયેલા ધીરજભાઈ. આ ડૉક્ટર મહેશભાઈ દાફડા છે, એમને સનાતન ધર્મ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ સરકારનો, પછી બેસ્ટ શિક્ષકનો એવોર્ડ રાષ્ટ્રપતિનો, રાજ્ય સરકારનો, રાજ્યપાલનો, જે ઇંગ્લિશ વ્યાકરણની આવે છે ગ્રામર અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલો છે. અને અમારા ભાવનગરનું અમારી ટીમનું અમે ભાવનગરનું ઘરેણું કહીએ. આવા બહુ ઓછા લોકો બહુ વિદ્વાન છે, બધી જ્ઞાતિ જાતિ બધા. એમાં ધનજીભાઈ બહુ અમારા જૂના બોડી ગેટર રહી છે. રેખાબેન રેખાબેન મકવાણા એમાં જે આશા વર્કર યુનિયન છે આપણું એમના જનરલ સેક્રેટરી છે, બહેનોના જનરલ. જીતુભાઈ છે એ ત્યાં કુમારવાડાની લગભગ ભાવનગરના બધા વિસ્તાર રહી છે. આ ભાઈ મહેશ મુકેશભાઈ એને બધા રનિંગમાં પતિ પત્ની બંનેને એવોર્ડ મળ્યો. નેશનલ અને ગુજરાત સ્ટેટ લેવલે એવા ટીમમાં છે. બે પતિ પત્ની હમણાં સુરત હતું એમાં પતિ પત્ની બંનેને એવોર્ડ મળ્યો. સાયકલ આખું શ્રી કિશનભાઈ આવી ગયા છે, કાળિયાપીઠમાં છે અને વર્ષોથી અમારી જોડાયેલા છે અને સામાજિક એમ. તો અમે એવું જાણો તમને શુભેચ્છા આપતી અને ગઈકાલે બંધારણ દિવસ હતો 2 મિનિટ વાત કરતા તમને હું કાપીને હું બોલું એવું કરવાનું. બરાબર. દલિત અધિકાર સંઘ ભાવનગર દ્વારા આજે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાંડે સાહેબનું આપણે સન્માન કરીએ છીએ. ગઈકાલે જ સમગ્ર રાષ્ટ્રમાં બંધારણ દિવસની ઉજવણી થઈ. એના અનુસંધાનમાં આપણા યુવાન કાર્યાધ્યક્ષ જિલ્લા પોલીસ વડાને આપણે વિનંતી કરીએ છીએ કે દેશને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું અને સમગ્ર વિશ્વની અંદર ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે અને બંધારણના જે કાયદા, કાનૂન અને કલમ છે ત્યારે સાહેબ જિલ્લાના કાયદાનું રક્ષણ કરવાવાળા છે. આપણે સમગ્ર સમાજ વતી સાહેબને વિનંતી કરીએ કે બંધારણના દિવસને અમે આપને આ બંધારણની નકલ અર્પણ કરીએ છીએ અને આપને વિનંતી કરીએ છીએ કે સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. અને સાહેબને શુભેચ્છા એ માટે આપીએ છીએ કે સમગ્ર રાજ્યની અંદર નાની યુવાનોએ ખૂબ જ સારું કામ હોય તો સાહેબનું સારું કામ છે.
એમને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને ડીજીપી દ્વારા પણ હમણાં 2 દિવસ પહેલા એમનું સન્માન કર્યું. ત્યારે અમે સમગ્ર ભાવનગર શહેરના નાગરિકો અને અમારી સંસ્થા વતી સાહેબનું સન્માન કરીએ છીએ, એમને આવકારીએ છીએ અને સાહેબને અંતરથી શુભેચ્છા આપીએ છીએ કે જીવનની અંદર ખૂબ જ પ્રગતિ કરે અને સમાજ અને સમગ્ર દેશમાં એમનું નામ રોશન થાય એવી વડીલ તરીકે પણ હું શુભેચ્છા આપું અને સમગ્ર અમારી સંસ્થા વતી સમાજ વતી પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું.